શ્રાવણ માસના પવિત્ર સોમવારે જાયડ્સ હોસ્પિટલમાં દર્દીઓને ફળ વિતરણ. પૂજ્ય પીપળ મહારાજ 1008 મહામંડલેશ્વર શ્રી શ્રી દયારામ દાસજી મહારાજની પ્રેરણાથી માનવ સેવાનું કરવામાં આવ્યું સુંદર કાર્ય. નમસ્કાર, સહજ જન સંદેશ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારના દિવસે ધાર્મિક આસ્થા સાથે માનવ સેવાનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો. પૂજ્ય પીપળ મહારાજ 1008 મહામંડલેશ્વર શ્રી શ્રી દયારામજી મહારાજની પ્રેરણાથી પીપળકુટા હનુમાનજી મંદિર, જે ધાનકીવાડા બાબા તરીકે પણ પ્રસિદ્ધ છે, સાથે સંકળાયેલા સેવાભાવી આગેવાનો દ્વારા જાયડ્સ હોસ્પિટલ ખાતે દર્દીઓને ફળનું વિતરણ કરવામાં આવ્યું હતું. પવિત્ર શ્રાવણ માસ ભગવાન શિવજીની આરાધના અને સેવાભાવ માટે વિશેષ પવિત્ર માનવામાં આવે છે. આ પવિત્ર દિવસોમાં માત્ર ધાર્મિક વિધિ પૂરતો સીમિત ન રાખી દર્દીઓની સેવા અને તેમના સુખાકારી માટે ફળ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. જાયડ્સ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ તેમજ તેમના પરિવારજનો સુધી સેવા અને સહાનુભૂતિનો સંદેશો પહોંચાડવાના હેતુથી ફળનું વિતરણ કરવામાં આવ્યું હતું. દર્દીઓ સાથે આત્મીયતાથી વાતચીત કરી તેમના સ્વાર્થ અંગે જાણકારી લેવામાં આવી અને તેમને ઝડપથી સ્વસ્થ થાય તેવી શુભકામનાઓ પણ પાઠવવામાં આવી હતી. ડોક્ટર રણજીતસિંહ નાયક તથા ધર્મેશ તિવારી દ્વારા અર્પણ કરવામાં આવી હતી. બંને દાતાશ્રીઓ સહિત ઉપસ્થિત સેવાભાવી આગેવાનો દ્વારા જણાવાયું હતું કે ધાર્મિક આસ્થા સાથે માનવ સેવાને જોડવામાં આવે ત્યારે સમાજમાં સેવા, સંવેદના અને પરસ્પર સહયોગની ભાવના વધુ મજબૂત બને છે. પીપળકુટા મહાદેવજીનું સ્થાન ધાનકીવાડા બાબા તરીકે પણ ઓળખાય છે. તે લોકપ્રિય હોવાથી આ ધાર્મિક સ્થળ સાથે જોડાયેલા સેવા કાર્યોમાં લોકોની આસ્થા અને શ્રદ્ધા જોવા મળે છે. શ્રાવણ માસના પાવન અવસરે હોસ્પિટલમાં દર્દીઓની સેવા કરવાનો આ પ્રયાસ માનવતાને પ્રાથમિકતા આપતો અને સમાજ સેવા માટે પ્રેરણા આપતો બની રહ્યો હતો. દર્દીઓના ચહેરા પર જોવા મળી રહેલો સંતોષ અને સેવાભાવી કાર્યકરોની નિષ્ઠાને સમગ્ર કાર્યક્રમને ભાવનાત્મક અને સેવાભાવી માહોલ આપ્યો હતો. આ રીતે શ્રાવણ માસની ધાર્મિક ભાવનાને માનવ સેવા સાથે જોડી કરવામાં આવેલું ફળ વિતરણનું કાર્ય સેવા એ જ સાચી સાધનાના સંદેશને સાર્થક કરતું બન્યું હતું. રિપોર્ટર વિભા વૈષ્ણવ, સહજ જન સંદેશ ન્યૂઝ, दाहोद. मैं पंडित धर्मेश तिवारी दीपराम पीपलकुटा से पूज्य दयाराम दासजी महाराज लाड़की वाले बाबा जी का आशीष से अभी हम वर्तमान में जायड्स हॉस्पिटल श्रावण जो चल रहा है तो आज उसका समापन है, मध्य प्रदेश का श्रावण सोमवार का. बहुत सारे लोग व्रत रखते हैं और बहुत सारे लोगों को क्या है कि ये सब श्रावण में एक ऐसा शिव जी के प्रति भाव रहता है. तो उसके उपलक्ष्य में हमारे गुरु जी के मन में भाव जगा कि अपने आश्रम में तो सेवा चलती है, क्यों ना अपने दूर दूर से आए हुए भक्त हैं, दूर दूर से दर्दी आए हुए हैं, उनको क्यों ना सेवा किया जाए. तो अपने फल फ्रूट के माध्यम से उन तक ये सेवा पहुँचाई जाए. और इसीलिए हम लोग क्या है कि पूरे सभी स्टाफ के सहित डॉक्टर रंजीत नायक जी के सहित सर जय सर जी सहित हम लोग क्या है कि आज ये श्रावण समापन पर ये अच्छा लोगों को अच्छा कुछ आहार मिले उसके लिए फल फ्रूट का वितरण कर रहे हैं. वाले बाबा की जय. पीपलकुटा के संत महंत श्री दयाराम दास जी महाराज के निर्देश अनुसार उनका एक इच्छा थी कि श्रावण का पवित्र मास चल रहा है और पवित्र मास में दर्दियों की सेवा कैसे की जाए. तो उनके मन में एक ये भाव आया कि क्यों न श्रावण का सोमवार है और सभी मरीजों को पौष्टिक आहार मिले. उसके उपलक्ष्य में उन्होंने भगवान जी का प्रसाद पीपलकुटा वाले महाराज जी ने हनुमान जी महाराज का प्रसाद साक्षात यहाँ भेजा है. उनको यहाँ के जो दर्दी है वो ग्रहण करके अपना पुण्य कमाएंगे और उनसे और प्रसाद की वजह से उनका जो दुख दर्द भी कम होगा. और दाड़के वाले महाराज और ये तिवारी जी महाराज जी इन्होंने जो अथाक प्रयत्न किया है ये सराहनीय है और एक अच्छी शुरुआत है, क्योंकि ना पौष्टिक फलहार से कोई नुकसान नहीं होता है और दर्दी को हमेशा फ़ायदा होता है. उसी उपलक्ष्य में महाराज जी ने, दयाराम दास जी महाराज जी ने ये प्रसाद का वितरण कार्यक्रम करा है. बहुत अच्छा है और सराहनीय है. दाड़के वाले बाबा की जय.